સદગુરુ દેવ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. પરમ દિવસે અંકલેશ્વર હતા. પેલું આવડું રમેકડું કિલકિલાટ કરતું હતું એક. એની મમ્મી કે બાપુ આપણે આવો કિલકિલાટ અમાર નથી ને કેવો હોય જોજો કે આનંદ. નાનું છોકરાને કેટલો આનંદ હોય. તો કે એવું કરો કે એના જેવો આનંદ અમને મળવો જોઈએ. મસ્ત પ્રશ્ન હતો. તો એ નાનકડા બાળકને આટલો આનંદ હોય છે કેમ કહો? મોહ માયા નથી એને મારું તારું કે મોહ માયા કે એવું કશું છે જ નહીં, એને પોતાની મસ્તીમાં રમે. તો મારું તારું કે મોહ માયા કેમ નથી કહો? કારણ કે ખુદ પરમાત્મા જ છે બાપુ. પરમાત્મા તો આપણે કઈ છે, આપણે બધું વાળું લાગી. તો આપણામાંથી પરમાત્મા કેમ ખાઈ ગયો? આપણે 6 મહિનાના હતા, 12 મહિનાના. નિર્વિચાર એટલે એને કોઈ જાતનો વિચાર આવતો નથી. નિર્વિચાર. તો હું એ જ કહું છું, તો આપણામાં ક્યાંથી પહેરી ગયું આ બધે? એનામ નતું ના, એ સારું હતું તેવું નહીં રહેવું હતું આપણે બધાય. હવે તો અહીંયા પંખીઓ ખૂબ બધા આનંદ કિલોલમાં માળામાં આવતા હોય ને, હાજે કિલકિલાટ કરતા હોય ને, તારે એવું લાગે, ત્યારે એવું લાગે કે આમના જેવું મુક્ત જીવન કોઈનું નથી. એ એકબીજાને વળતા નથી. મારો સોફા સેટ હતો ને તું કેમ આવી જઈ? મારો પલંગ હતો ને તું કેમ એમાં હોવું જઈ? આ એસી વાળા રૂમ તેમ તું કેમ અહીંયા ખાટલો ડાળ્યો? એવું કબૂતર નથી વળતા કોઈ દાડો. વાતે ચાલતી તમે આયા પહેલા કે બાદશાહ કોણ, સૌથી સુખી કોણ? તો जिनको कछु ना चाहिए वो शान का शाह. તો કઈ ના ઈચ્છા થાય તો જીવન એમને ગાળવાનું, મળદાની જેમ. ઉનાળો આવે તો કેરી ખાવાની ઈચ્છા ના થાય, સારી રીતે 5 માળામાં બેહવાની ઈચ્છા ના થાય. ઈચ્છા રહિત થાય તો જીવનનો અર્થ શું? जिनको कछु ना चाहिए वो शान का शाह. તો જીવનનો આનંદ ખલાસ થઈ જાય છે ઈચ્છા વગર. હવે જોજો, એ પંખીઓની મુક્તતા, બાળકોની નિખાલસતા, મુક્ત ગગન માં મસ્ત રીતે આનંદ કિલોલ કરતા હોય છે. પક્ષીઓ વિહરતા હોય છે. અરે સામાન્ય એક ગરીબમાં ગરીબ કુટુંબ, 2 જણા, એની પત્ની રોટલો અને ચટણી લઈને જતી હોય, જે પ્રેમથી ખાતા હોય ને, ત્યારે જે દુખી થઈ અને શાંતિ ગોતવા નીકળેલું કુટુંબ આને જોવે ને કે ઓહો, આપણી પાસે તો આટલા રૂપિયા છે પણ આ સુખી છે, તો શું થાય ખબર? તેને બીજ રોપી જાય, પ્રારબ્ધ બને એવું. શાંતિ માટે ભલે ને આપણે ગરીબી છે, જેમ જળ ભરતને હરણનો અવતાર થયો ને, તો બીજી મોટી રહસ્યની વાત એક આવી જઈ કે કર્મના ફળો બંધાય છે અને એ આપણને ભમેડે છે, ભોગવવો પડે છે પ્રારબ્ધો. તો કર્મના ફળ કોને લાગે છે કે પ્રારબ્ધ બની જાય છે? હું તો એ કહું છું કે આપણા ઘરની આગળથી કોઈ ઢોરું ગંદકી કરી નાખે, છાણ પોડલો કરે, તો એને પાપ નથી લાગતું, એને જેલમાં જવું પડતું નથી ને એને કોઈ ધોકા મારનારા નથી હોતા. સરસ મજાની મીઠાઈની દુકાન હોય ને, દોડીઓ લઈને જતા હોઈએ, ફેણી બનાવીને, દેવડા બનાવીને, પાછળથી ગાય મોઢું નાખે ને તો એને પાપ નથી લાગતું, અને એને કોઈ કહેતા નથી કે આવી રીતે કરીને. જો માણસ એમાં 2 નંગ ચોરી લેતો એનું શું થાય? તો કેમ
જો આપણા ઘરની શેરીમાંથી માણા અહીં એક પોટલો કરી જાય તો શું દશા થાય ઘરની આગળ જઈને નથી સમજતો તું માણા છે માણા થા માણતા માણતા કૂતરા માણસ થા પણ તોય આપણે માણસ છીએ એમાં એક સુભાષિતમાં કહે છે કે આ તો પૂંછડા અને શિંગડા વગરનું પશુ છે માણસ છે એ પ્રાણી છે પ્રાણી એટલે જે શ્વાસ લે એને પ્રાણી કહેવાય પ્રાણ ધારણ કરે ને કાઢે એને પ્રાણી કહેવાય બધા આપણે કરીએ છીએ પણ પૂંછડા વગરનું પશુ કેમ ધર્મેણ હીના પશુ વિનરાણા ધર્મ વગરનો જે છે જેને પોતાના યથાર્થ જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ જીવનનો આનંદ ક્યાં છે ને ગોતું આવું કોઈ ધારણા ના થતી હોય જગતમાં બીજા કોઈને દુઃખી ના કરવા જોઈએ કારણ કે બધાને આનંદ જોઈએ છે આવો વિવેક ના થતો હોય મારે બનવું છે બદલવું છે કંઈક મેળવવું છે આવી જેને ઈચ્છા ના થતી હોય ને તે પૂંછડા વગરનો પશુ છે અને આપણે પશુ નથી એટલે બોટ લેવા આવ્યા છીએ ખાવાનું નિંદ્રા જન્મ મરણનો ભય અને વાસના આ માણસને ચારેય થાય છે ને પશુઓને થાય છે કૂતરાને ખાવું ગમે છે હાથમાં રોટલી હોય તો પૂંછડી પટપટાવતો દોડીને આવે અને હાથમાં ખોટી હોય તો શંકા કરે આવે નહીં જોડે કારણ કે ભય છે અને ખાવું એ છે બે ગુણ એનામાં છે એને વાસના થાય છે કામ ભોગવે છે એ પણ મસ્તીથી ઊંઘે છે કૂતરાને આપણે ઊંઘીએ છીએ તો પ્રાણીઓમાં અને પશુઓમાં આ તો બધું હરખું જ છે આહાર નિંદ્રા ભય અને કામવાસ તો માણસમાં શું વધારો હોય કહો એને માણસ કહેવાય વિવેક ધર્મ ધર્મ ને ધર્મ હિતેશામ અધિકો વિશેષો ધર્મ વધારો હોય એને માણસ કહેવાય જેનામાં ધર્મ નથી એ પૂંછડા વગરનો શિંગડા વગરનો પણ પશુ છે માણસ નથી એટલે પેલું મનુષ્યત્વ નિર્માણ થવું જોઈએ જીવનમાં અને મનુષ્યત્વ એટલે હું માણસ છું મારે સારું જીવવું છે મારે સારું પ્રાપ્ત કરવું છે આ મનુષ્યનો જીવન મળ્યો છે તો એમાંથી છેલ્લામાં છેલ્લી કક્ષાની જે પરિસ્થિતિ હોય મારે પ્રાપ્ત કરવી આ મનુષ્યત્વ એટલે મનુષ્ય છું ને આવી ઈચ્છા થવી તે મુમુક્ષત્વ ઈચ્છા થવી હવે મનુષ્ય કોને કહેવો કહો તો તારું નામ શું કેવા પટેલ બધા પટેલ છો હું પટેલ નથી બાપુ. હવે વર્ષા તું મારા સામું તાકી રહેજે હું પ્રશ્નો પૂછીશ એના તાર જવાબ આપવાના સજગતાથી ફક્ત જવાબ જ આલવાના એ વિષય ઘણો ચૂંથવાનો નહીં કારણ કે બીજા કોઈ વૃત્તિ નહીં બનાવી છે જેને પૂછે એનું મનુષ્ય થશે. કોને કહેવાય અને એની અંદર હું ક્યાં છું મારે મને ગોતવો છે એટલે બોર્ડ લેવા આવ્યો છું તો હું ક્યાં છું તને તારી ખબર છે તું કોણ તો આમ તો કહેતી કે હું પટેલ હું કોણ છું એની કોઈ ખબર નથી રોજ કેટલી વખત હું બોલીએ છીએ આપણે હું આમ હું આમ હું આમ 50 વખત અને અત્યાર સુધી હજારો વખત હું કોણ હું તો હું વર્ષા પટેલ તો હું પૂછું કે તું પટેલ કે તું સ્ત્રી એક જવાબ આલવાનો છે જવાબ ગમે તે આપવાનો એક બાદ કરવાનો પટેલ સાચું કે સ્ત્રી સાચું હવે જો હું જેને આપણે ગોતીએ છીએ ને એ કેમ જડતો નથી હું તો હુંની હંગાથ આપણે 20 જાતનામાં લેબલ લગાડી દીધા છે એટલે નક્કી થતો નથી કે પટેલ સાચો કે સ્ત્રી સાચો કે મનુષ્ય સાચો કે ફલાણું આમાં પ્રોફેસર છે એ સાચું કે કોઈની કાકી છું એ સાચું કે મમ્મી શું સાચું 5.5 ફૂટની સાચું કાળી છું એ સાચું ગોરી છું એ સાચું કે આટલું ભણેલી હોશિયાર છું એ સાચું એમાંથી હું ને 20 જાતની વળગણો કરી છે ને એમાં હું જડતો નથી ગોટવાળે ચડી ગયા આપણે એટલે ગોટવાળ ચડી ગયા તો એને હું ને ચોખ્ખે ચોખ્ખો કરવો છે ને બાકીનું બધું આપણે એક એક
રાજીનામું આલી દીધું પટેલમાંથી અત્યારે આપણે, હું ને ગોતવા પૂરતું હો. તો પટેલ મટી ગઈ, બરોબર. પટેલ શું જ્ઞાતિ? બ્રાહ્મણ, પટેલ, વણિયાર, રબારી, હરિજન, હજારો જ્ઞાતિઓ એમાં આપણે હતી, ધારણ કરી હતી. અને સ્ત્રી છે એ જાતિ છે, કાં તો પુરુષ ને કાં તો સ્ત્રી, બે જાતિમાં બે જ આવે અને જ્ઞાતિમાં હજારો આવે. એટલે હજારો જે બનીને બેઠો હતો ને હું એ હજારોને રાજીનામું આલી દીધું. હવે આપણે સ્ત્રી. તો તું સ્ત્રી સાચું કે મનુષ્ય સાચું? મનુષ્ય. તો સ્ત્રી અને પુરુષ બે જાતિ હતી અને મનુષ્ય તો બધાને કહેવાય. એટલે બે માંથી રાજીનામું, છૂટાછેડા. હવે હું મનુષ્ય છું, મનુષ્ય તો કોણ મનુષ્ય? કેવો મનુષ્ય? આમાંથી મનુષ્ય કોને આપણે કહીએ છીએ? તો કે આ બેઠો એ હું મનુષ્ય, બરોબર ને? બધાની જે સમજ છે કે આ હું છું તે મનુષ્ય છું. એટલે હું વર્ષાને પૂછું કે કોણ મનુષ્ય? તો કે હું આ બેઠી હું. તો સારું, તું વર્ષા, તું આ બેઠી છે કે એની અંદર રહેવા વાળી? એ શરીર છૂટું પડી જશે તરત. તું આ બેઠી એ છે કે એની અંદર રહેવા વાળી? આ શરીરમાં માલિક છે તું. તું આ બેઠી છે કે એની અંદર રહેવા વાળી માલિક છે શરીરની? તું શરીર છે કે શરીરની માલિક? હા, શરીર હું નથી. હું આ બેઠો એ નહીં, હું એની અંદર રહેવા વાળો છું. એટલે આ શરીરને રાજીનામું આલી દીધું. હું શરીર નથી દેખાય, પણ તોય થોડુંક ધારણા રાખી છે કે શરીરમાં બેસવા વાળો છું. એટલે આજે આપણે વાત લીધી હતી સત્સંગમાં કે એને અણસાર આલી દીધો તો રતુબેન કીધું ફાડીને ચીરા કરો બે, એક આ બાજુ ને એક આ બાજુ, તોય ભેગા થઈ જાય. તો વચ્ચેથી મસાલો કાઢી અને બધો નાખી દઈએ એક બાજુ. 5 મહાભૂતોમાંથી 2 વધે છે, પૃથ્વી ને પાણી. તો પૃથ્વી તત્વ, પાણી તત્વ અને વરસાદ ત્રણેય આ શરીરમાં ત્યાં આવે. તો પૃથ્વી તત્વ અને પાણી તત્વ આનેથી કાઢીને મૂકી દો એક બાજુ. હાડ, માંસ, ચામડી, નખ, વાળ, આ પૃથ્વી તત્વ 40 કિલો આસપાસ બોક્સ ભરીને મૂકી દીધું. પાણી તત્વની બરણી ભરી દીધી આમાંથી, લોટ, પાણી બધું જે હોય. હવે વર્ષાને કહેવામાં આવે કે તું વર્ષા બેઠી કે બધે છે? શરીર તો ગયું, શરીરમાંથી ગયો, પણ તું એમાં રહી. તો શરીરમાં નથી રહી. હવે તું આ બેઠી કે બધે વ્યાપક છે? બરોબર. તો હું શરીરના પાંજરામાં પૂડાયેલી 5.5 ફૂટની કાળું ગોરું રાતું આવી હોશિયારી બધી ઉપાધિઓ જઈ એમાંથી. પહેલા છૂટાછેડા આલ્યા પટેલ તરીકે બંધ, પછી સ્ત્રી તરીકેની ભ્રાંતિ કાઢી, પછી મનુષ્ય તરીકેની કાઢી. આ શરીર છે એ કાઢી ભ્રાંતિ. હવે હું વ્યાપક છું. વ્યાપક કોણ હોઈ શકે? હવે ભય, ભેદ, ભ્રાંતિઓ બધી જીવનમાં અત્યાર સુધી આપણી થોપીને ભરી છે બધાય. એટલે અખંડ આનંદની પ્રાપ્તિ થતી નથી અને ડીઝલ બાળીને જીવન હેડે છે. ન્યુટ્રલ ગેર પડતો નથી. શાંતિ, હવે કાંઈ ના જોવે, હા હજુનો હડકવા, હવે ખલાસ, કોઈનો થતો નથી. ગમે એટલા રૂપિયા મેળવે તો હજુ જોઈએ, હજુ વધારે. આપણે હું જેને કહીએ છીએ એને પોતાનું ઘર છોડી અને ઘણો બધો બહાર નીકળી ગયો. કાં પટેલ, કાં મનુષ્ય, કાં તો સ્ત્રી, કાં તો જાતિ, કાં તો આ બધા એમાં ફસામણું થયેલું છે આપણે. હવે એમાંથી ચોખ્ખો નકોર બીજું કાંઈ ના આડ્યું હોય એવી સ્થિતિને આપણે અનુભવવા માટે બોધ લઈએ છીએ. છે ને? લક્ષ કરીને બેજો તમે કે બોધ શા માટે લો છો? તો માન્યતાઓના બધા પડદા ચીરી અને ત્રણેય લોક, પૃથ્વી લોક, પાતાળ લોક ને અગ્નિ લોક, આકાશ લોક, ત્રણેય ધારણ કોણે કર્યા છે? ત્રણની જ્ઞાન કોને થાય છે? પૃથ્વી છે એનું, આકાશ છે એનું, પાતાળ છે એનું. સારું, એ ખબર ના પડે, જ્ઞાન નથી થતું. તમે ઊંઘો છો તો સુષુપ્તિનું, રાત્રે સ્વપ્નો આવે છે તો સપનાનું,
અને અત્યારે જાગો છો તો જાગ્રતમાં ત્રણેયનું ભાન કોને થાય છે? આપણે જેને હું કહીએ છીએ વ્યવહારિક સત્તા. હવે એ હું શરીરના આધારે રહેલો છે એટલે ભાન થાય છે. શરીરમાં દાખલ ના થયો હોય, હું તમને એમ કહું કે તમે મારા શરીરને ના જો છો અને તમે આમાં ગુરુ સત્તાઓને જુઓ તો તમે શું જોઈ શકો? ગુરુ સત્તા ગુરુ સત્તા કેવી છે? શબ્દરૂપ વાણી. પણ ગુરુ સત્તા એની એ વ્યક્તિ બનીને તમારી પાસે આવશે તો ગુરુ સત્તા નથી તે. અને તમે સાંભળનાર વ્યક્તિ છો તો અમે બોલનાર વ્યક્તિ હોય તો જ તમને ખબર પડશે કે આ બોલનાર છે. તમે જ્યારે મટી જશો ને તમે ગુરુ સત્તામાં પ્રગટ હશો ત્યારે સામે બોલનારો બીજો કોઈ નથી, ગુરુ એ નથી. ગુરુ અને શિષ્ય બે શબ્દ છે. શબ્દ છે. સદગુરુ એક જ લક્ષ. પણ તમે વ્યક્તિ બનેલો છો એટલે તો તમને સંભળાય છે, અને હું વ્યક્તિ બનેલો છે એટલે તો હું બોલું છું. પણ હું એ વખતે એમ કહું કે આનું આ જ્ઞાન કૃષ્ણ ભગવાને કીધું હતું અર્જુનને, કે મેં મનુને કીધું હતું, ઈક્ષ્વાકુને કીધું હતું, ફલાણા રાજાને કીધું હતું, તો અર્જુનને એ વખતે ના થાય કે એ તો હજારો વર્ષો થઈ ગયા, તમે હમણાં 70 વર્ષના છો, મારી અંગત છો. હું અનુભવું છું તમે 70 વર્ષના છો ને એ વખતે 2000 વર્ષ પહેલા જ્ઞાન કરવા કેવી રીતે ગયા હતા? થાય ને પ્રશ્ન અર્જુન. અર્જુનને કૃષ્ણ એક ગુરુ સત્તા છે, મહાન સત્તા છે, એની અંદર તત્વ રૂપે છે એવો ખ્યાલ ના હોય એ વખતે શરૂઆતમાં. તેમાં તો પ્રશ્નો પૂછતો હતો. ત્યારે ભગવાનને પછી વિશ્વરૂપ દર્શન દેખાડવું પડ્યું. હું આ બેઠો છું, શરીર છું ને, તારા મનમાં છે ભ્રાંતિ છે. તું મને જો, મારા ઐશ્વર્યને જો, કેટલા મારા હાથ છે, કેટલા મારા અનેક હજારો શરીર મેં ધારણ કરેલા છે, મહાકાળનું સ્વરૂપ છું, તું જોઈ લે. પણ જોતા હતા ત્યારે બે આંખોથી દેખાય એવું નથી. આ મોબાઈલ તમને દેખાય છે તો આ રોશનીના કારણે દેખાય છે. મોબાઈલ બંધ કરી નાખો, આ રોશની તો. પણ હું એ કહું છું કે લાઇટ ભલે બંધ કરી તો એ વખતે તમારી આંખો તમને દેખાય કે ના દેખાય? તો ત્યાં કઈ રોશની છે બોલો? તમારી આંખોને જોનારી રોશની કઈ? આ રોશનીથી મોબાઈલ દેખાય છે. આ રોશની ના હોત મોબાઈલ બંધ થઈ જાય. પણ તમારી આંખો તમારે જોવી હોય, તમારા મનને જોવું હોય તો કઈ રોશની દેખે? એ દ્રષ્ટિ આપી હતી. ત્રીજી આંખ આપી, જ્ઞાનની આંખ આપી, જ્ઞાન દ્રષ્ટિ. હવે જે જ્ઞાન દ્રષ્ટિની જ્યોતિ અંદર સતત આપણી જલતી રહેલી છે એની અંદર આપણે ચોટ કરી કરીને એને નષ્ટ કરી નાખી છે. તું કૂતરા જેવી છો તો લાગ્યું બે વર્ષ સુધી એનું દુઃખ, કારણ કે હું શરીર બની ગયેલો છું. કોકે 1000-2000 નું સંબંધી વાલેશ્રીએ તમારા ત્યાંથી એ કર્યું તો 2 વર્ષ સુધી ભૂલીએ નહીં. સુખની ચોટો અને દુઃખની ચોટોના ટપોરા મારી મારીને અંદર જે સ્વયં જ્યોતિ જળે છે ને એને ભયંકર પોઝિશન કરી નાખી છે આપણે, આઘાતો કરી કરીને. હું મારું, હું મારું, હું મારું, મારે જોઈએ. હું એટલે અહમ, મારું એટલે મમતા, અને જોઈએ જોઈએ એટલે વાસના, ઈચ્છા. તો હું છું, મારું છે અને મારે જોઈએ છે એ કેમ આપણને જણાય છે કહો? 6 મહિનાના બાળકને નહોતું જણાતું. હું છું, આ મારું છે અને આ મારે જોઈએ છે, સારું લાગે છે. અને સારું લાગ્યા પાછી ફરીને પાછા એમના જાવા મારીને જઈએ છીએ કે મજા આવી હતી ચીકી ખાવાની, લાય બીજી 2. હે અરે જાગ્રતમાં તો એ થાય છે, પણ સપનાની વાત કરો. સપનું આવ્યું અને સપનાની અંદર 25,000 રૂપિયા રોડ ઉપર પડ્યા હતા. એટલે મને એમ થયું કે લાવો ને આડો ફરીને લઉં એટલે કોઈ ખબર ના પડે. હવે એ લેવાનું 2-4 જણો જોયું કે આ ફલાણું નીકળી જાય તાર લઉં સપના. હો
આ જતું રહે તો લઉં, થોડું અંધારું હોય તો લઉં ને એવામાં ઉઠો હવે ચા થઈ રહી. મેં કીધું હા હા ઘડીક વાર તો રહેવું તું. હે થોડી વાર રહ્યો હતો આવું ક્યાં કરવાનું હતું કે સપનાની અંદર પણ કઈ ગુમાયું. અમારા અરગોન કાકા એક છે શિક્ષક, એટલે સપનું આવ્યું એમને, મુંબઈ ગયા. એમને આખો દાડો પેલો પિક્ચર ને હિરોઈનનું બધું, આ હિરોઈન હારી ને આ હીરો હારા ને આવું બધું મગજમાં ભરતું. એટલે હીરોનું સપનું આવ્યું, હિરોઈનનું. તે કે શર્મિલા ટાગોર આવીને મને કીધું કે અરગોન દાદા તમારે હવે ત્યાં જવાનું નથી, હોય રહેવાનું હોય. તો પેલી સ્મિતા પાટીલ આવી એ વખતના તો બધા, અને પરવીન બાબીન 15-20 જણી ખબર પડી કે અરગોન ભાઈ આવ્યા છે. તો 15-20 હિરોઈનો આવી અને બધાએ કીધું કે હવે એમાં હેમા માલિનીએ કીધું કે તમે જો તો અમારા બધાના સમજે. કે તે અરગોન કાકા કે ના હું રીસે રજા મળ્યા વગર આવ્યો છું, મારે જવું પડશે, એમાં કંઈ ફેર નહીં પડે. એક બાજુ એમને મન હતું કે આવી રીતનું હોય મોકો, બધા આટલા પ્રેમ ભાવતી હોય તો રોકાવું પડે, પણ એ તો કડક સ્વભાવ કે ના હું જઈશ. સવારમાં દાતણ કરવા બેઠા કે અરે રે રજા ચા મેળવાની હતી, આ તો સપનામાં એવો હોત તો શું ખોટું હતું. કે શું છે પાડુજી કે અરે સપનામાં તો રજા મેળવાની હતી, ઓબા જેવો કે ચાલો. આ સપનાનો બધો ખેલ જોઈ રહ્યા કહેવાનો તાત્પર્ય એ બધું. મારે કહેવાનું છે કે અંદરની જ્યોતિમાં સ્વપ્ન ચોટ પહોંચાડે છે ને જાગૃતિ ચોટ પહોંચાડે છે, અને એ જ્યોતિ બૂંચાઈ ગઈ, ઓલવાઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે હું આ શરીર છું. અરે પણ શરીર તો 6 મહિનાનું હતું, તારે કોઈ કહેતું તો કોઈ રીહ ના ચડતી. બુદ્ધિ નિર્માણ થઈ ને બુદ્ધિ કહે બધું સાચું. જો જીવનમાં સુખી થવું હોય તો બુદ્ધિ કે સાચું તો ભલે રાખજો વ્યવહારિક કાળમાં કોઈ, પણ મિથ્યા છે, સુખ આલનાર વસ્તુ નથી. બુદ્ધિથી ધારણ થાય તે આનંદ આલશે. હારો 25 લાખનો 50 લાખનો ફ્લેટ કે કરોડ રૂપિયા નો આવે એટલે થોડો વધારે આનંદ થાય ટેમ્પરરી, પછી દુઃખ થાય. હપ્તા ભરવાના હતા હોય તો થાય, અને હપ્તા ભરાઈ ગયા હોય તો રોજ સફાઈ કરવા માટે છોકરાની બહુ આવી હોય ને, કામવાળી ના આવે તો દુઃખ થાય. કામવાળી ના આવે એટલે છોકરાને બહુ કે મારે ના થાય આવું. તો હાહુ હક કરે કે તું વળી ક્યાં ઘરની એવી મોટી હતી, કેમ ના કરે. એટલે જે બુદ્ધિથી અનુભવમાં આવે છે ને જે સુખ મળે છે એની પાછળ દુઃખ રહેલું છે. સાપેક્ષ છે. જેટલું સુખ મળે છે એ દુઃખની અપેક્ષાએ છે, અને જે દુઃખ છે એ સુખની અપેક્ષાએ છે, એકબીજાથી. અને બીજાથી મળ્યું, વસ્તુથી મળ્યું, ઇન્દ્રિયોના ભોગથી મળ્યું, કોઈની ખુશામતથી મળ્યું, કોઈની સત્તાથી મળ્યું. નચિકેતા ગયો તો યમરાજા પાસે અને આવા બધા સુખની ઓફર કરી હતી. નચિકેતાએ શું કર્યું ખબર? એને બોધ લેવા જવાનું હતું. ઉપનિષદમાં છે એ શિષ્ય બનીને ગુરુ પાસે ગયો હતો, તો એનો મતલબ એને બોધ લેવા જવાનું હતું. વચ્ચે એને યમરાજાએ કીધું કે તું આ તારા આવી માગણી છોડી દે, તું કહેતો અપ્સરા આલું, તું કહેતો 3 લોકનું રાજ્ય આલું. તો એની નિશ્ચય કેવો હતો કે બધાય માથે ચોકડી, મારે તો આ અખંડ આનંદની પ્રાપ્તિ અને પરમાનંદ દુઃખોમાંથી નિવૃત્તિ, આના સિવાયનું બીજું કોઈ સુખ જોતું નથી. એટલે હજુ આપણા મનમાં એવું હોય કે પદાર્થોમાંથી સુખ મળશે ને આ તો સામાન્ય છે, બધા કે એટલે આયા, તો હજુ ઘરે જતા રહેજો. એટલો નિશ્ચય. હું જેને મારા પિતા ધારતો હતો, હું જેના માટે મોહ રાખતો હતો, એને મને એમ કીધું કે લે મેં તને આપ્યો યમરાજને. કંટાળીને કીધું હતું, કારણ કે પેલી જૂની ગાયો છે એ બધી ઘયડી થયેલી ગાયોનું દાન કરતા હતા. અને હું તમારો પુત્ર છું, હું તમને આ કરવા દઉં તો મને દોષ લાગે કે દાન કરવું હોય તો આ ના કરાય. ફ્રેશ ગાયો છે બધી આલો. એટલે એની ઈ જયારે સલાહ હાલવા ગયો એમાં એને પેલા ચોટ થઈ. તો કે આ બધું એમને આલો છો, મને કોને આલશો? કે તને આલ્યો મોત ને 4 સાલ અંબર, યમરાજાને આલ્યો, અને ચોટ લાગી નીકળી ગઈ.
હવે યમરાજાને આપ્યો છે, પિતાનું વચનનું પાલન ના થાય તો પિતાએ દોષમાં પડે. આવી રીતનું શબ્દની કિંમત હતી. રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. વચનની આટલી કિંમત હતી. જો પિતાજીએ જે સંકલ્પ નીકળ્યો છે, શબ્દ નીકળ્યો છે, એ હું પૂરી ના કરું તો પિતાજીને જન્મ મરણના ફેરા ચાલુ રહેશે. એટલે એને કીધું કે હવે મારે કરવું જ પડશે, તો જ હું સાચો પુત્ર. નચિકેતાનો નિશ્ચય જુઓ ને, એક બાળક અને કેટલી વૈભવ ને કેટલી જાતનું વચ્ચે આવ્યું. હું એ કહેતો હતો કે આ બધું છોડી દેવાનું. જીनको કછું ના ચાહીએ વો સાહન કા સાહ. મનુષ્ય બનીને બેઠા છીએ તો જ્યારે હું વ્યાપક છું એના દર્શન થશે ને એની દ્રઢ નિષ્ઠા થઈ જશે ત્યારે બધું ફીકું લાગશે પછી. કારણ કે હિંમત આવશે ત્યાગની. હવે ત્યાગ કંઈ કરવાનો નથી. પહેલા શરીરનો ત્યાગ કરવાનો, મારાથી નોખું છે. ઇન્દ્રિયો મારાથી નોખું છે. મન મારાથી નોખું છે, હું નથી. તો પછી ટેન્શન કરશે તો મન કરશે, મારે શું? ભૂખ લાગશે તો પ્રાણને લાગશે, મારે શું? મોત થશે દેહનું થશે, મારે શું? દુઃખ થશે તો બુદ્ધિના કારણે થશે, મારે શું? ચોટ વાગશે ને હાથ ભાગશે તો હાડકાનો શરીરનો ભાગશે, મારે શું? હું આ એકેય નથી. એટલે તમે બધાનો ત્યાગ કરી શકો કે ના કરી શકો? બોલો. કેરી ખાય છે તો દેહ ખાય છે, મારે શું? શરીરને ઇન્દ્રિયો ને મારાથી નોખો અને હું કેવો છું કે મારે અંદર બહાર કાંઈ નથી, અશરીરી છું, અંદર બહાર નથી મારે. હવે દુઃખ ક્યાં આવે કહો? હું એની હંગાત ચોંટીને પડ્યો છું, શરીર હંગાતે. હું શરીર છું, હું પ્રાણ છું. એટલે તમે કહીએ છીએ ભૂખ મને લાગે છે. કેને ભૂખ લાગે? તને લાગે? હાથ તો લાગે છે ને, બધા કે મને ભૂખ લાગે. લાગે વ્યવહારમાં બોલવા છે આપણે. તો ભૂખ છે એ પ્રાણની છે. આ નક્કી થવું જોઈએ. ચેતન આત્મા ખાતો પીતો નથી. જન્મ મરણના ભય કોને લાગે છે? જન્મ મરણ કોને છે? ભય તો મનને થાય છે. જન્મ મરણ દેહના છે. તો એવી એકતા થઈ ગયેલી છે કે દેહને જન્મ મરણ હોય તો મનને દુઃખ લાગે. જીભ કોકને કાંક બોલી આવી હોય એમાં ઈચ્છા થઈ હોય મનને કે આને એક બે ચોપડાઈ દા અને ધોલું શરીર ખાય, ધોકા ખાય શરીર. બિચારું શરીરનો શું માં? મનની અંદર ઈચ્છા થઈ. તમારું નામ શું? મનને અંદર ઈચ્છા થઈ કે અતુલભાઈ છે એમને હેરાન કરવા છે. તો હુતાતા બાર ને બે જણા ભેગા થઈને ખાટલો ઉપાડીને 5-10 ફૂટ ઉકેળા મૂકી આવ્યા ઊંઘમાં. જાગી ગયા ને પકડીને માર્યા. તો માર કોના કારણે પડી શરીરને કહો? એટલે પેલું માલ ખાય મોકળું ને માર ખાય બકરું, ખબર છે? એ ઘરમાં એક મોકળું પાળેલું, અરે બકરું હતું. તે બકરું હતું. હવે બે જણાને ખેતરે જવાનું રોજ 10 વાગે થાય ભાત દેવા માટે. તે મોકળું મારું ઉઠું બધું જોવે કે આ મોખાણ ક્યાં પડ્યું છે. અને જ્યારે પેલા જાય ને એટલે મોકળું અંદર આવી અને મોખણ ખાઈ જાય ને મોખણને આમ બકરાના મોઢે ચોપડી જતું જાય. એ પેલા આવે 12 વાગે તો મોખણનો ખાલી અને બકરાનું મોઢું, તો બકરાની દશા આવી ગઈ. મારી મારી તોડી નાખે. 2-3 દાડા આવું હેડ્યું. બકરું તો આવું થઈ ગયું આખું. પછી આમને એમ થયું કે હકીકતમાં શું છે, ચેક તો કરવા દો. તો પાડોશમાં બધા પૂછે રોજ 10-11 વાગે 12 વાગે કે બકરોને આવી રીતનું ભરાડા પાડતું હોય શું છે? એને કઈ રોગ લાગુ પડ્યો છે કે વહી આવે છે શું છે? તો કોઈ કહે નહીં. પછી ચેક કર્યું, નીકળી ગયા ને પછી કમાલની તિરાડે જોવાનું ચાલુ રાખ્યું. મારું તો મોકળું દાખલ થયું, આમ કરતું કોઈ નથી. ખાઈને પછી બકરાનો લગાતું, ઓ મારો બેટો મારું માલ તો આ મોકળું ખાઈ જાય છે અને મારો જરૂર બકરું ખાય છે.
એમ મન છે ને આપણી દશા આવી ગઈ. માલી ખાય છે અને શરીરને માર પડે છે. હવે એક એકનો વિભાગ કરીને પહેલા તો ભગવાને ગીતામાં કીધું કે બધા ધર્મો છોડી દે. કયો ધર્મ આપણે પકડ્યો? કઈ જૈન બન્યા છીએ, મુસલમાન બન્યા? એ ધર્મની વાત નથી. પણ હું 42 વર્ષનો થયો, હું 60 નો થયો, હું નેતા બન્યો, બધું પકડ્યું ને. એમ હું શરીર છું, જન્મ મારો થયો, મરણ મારું થયું. આ બધાય ધર્મો જે શરીરના ધર્મો છે, જન્મ મરણ, એને મેં પકડ્યા કે મારો જન્મ, કારણ કે હું શરીર સાથે ચોંટી ગયો. એટલે ભગવાન કહે કે તું શરીરનો ધર્મ છોડી દે, મારા શરણે આવી જા, અશરીરી છે. પછી મને ભૂખ લાગે છે, મને તરસ લાગે છે, તો ક્ષુધા પીપાસા પ્રાણની. તો ક્ષુધા અને પીપાસા, ભૂખને તરસ છે એ પ્રાણને લાગે છે. તું કેમ પ્રાણની હંગાત ચોટ્યો છે? નોખો પડ. તને કોઈ ભૂખ કે તરસ નથી, તું અજન્મા છે. આ ધર્મ છોડ. પછી ભય, શોક ને લાગણીઓ બધી મનની. ભય તું શું કામ ધારણ કરે છે? તું ચેતનાત્મા છે, તું થોડો મન છે. તો તું મનના ધર્મ છોડી દે, પ્રાણના ધર્મ છોડી દે, શરીરના ધર્મો છોડી દે તો જન્મ મરણ મળશે. પ્રાણના ધર્મો છોડી દે તો ભૂખ તરસનો અજ્ઞાનતા તારી હટી જશે. બધા ધર્મ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આય. હવે કોના શરણે કહો? કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે મારા શરણે આય. શરીરના શરણે નહીં, શરીરધારી છે એના શરણે નહીં. હમણાં કીધું ને કે આ અંદર બહાર નથી, હું તો વ્યાપક છું, એના શરણે જવાનું. એટલે કે હું શરીર નથી એ વૃત્તિ મટાડીને હું વ્યાપક છું, આ કરવાનું છે. હું અશરીરી છું, આ શરણું લેવાનું છે. બધી ભેદ ને ભય ને ભ્રાંતિઓ. હવે જો કેવું સુખ છે એમાં, એ તમને કહું. આપણે બધા સામાન્ય જીવન જીવ્યા ને, આપણું સુખ છે એના કરતાં ધીરુભાઈ અંબાણીનું કેટલા ઘણું હોય? 100 ગણું. મુકેશ અંબાણીનું એનું 100 ગણું છે, તો એના કરતાં નરેન્દ્ર મોદીનું કેટલા ગણું હોય? 100 ગણું ખરી કે નહીં? નરેન્દ્ર મોદી કરતાં બીજો ચક્રવર્તી રાજા જે છે ને, પેલો અમેરિકાનો, એ રાજા છે. બાઇડનનું નરેન્દ્ર મોદી કરતાં 100 ગણું સુખ ખરું કે નહીં? તો સામાન્ય માણસ કરતાં જે પરમાત્માની કૃપાવાળો છે એનું 100 ગણું છે. સાધન સંપન્ન છે તે.
પરબતસિંહ બાપુ છે, હા. 2 ચોપડી ભણેલા છે, બધા ઉપનિષદ ને ગીતા રામાયણ નું બધું મોં ફેરે પડ્યું એમ કહી દે કે આ અધ્યાયનો આનો 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 એમ બધું. ગુરુ મહારાજ ક્યાં રહીને ક્યાંથી પ્રગટ થઈ ગયા સાક્ષી પૂર્વ આવી ગયા જો આને માધ્યમ બનાવી દીધું આપણો પ્રવાસ ચાલુ હતો સામે જ રે. એના માધ્યમ બનાવી દીધું એટલે આપણે શું વાત ચાલતી? બકરીને ખબર પડી માથામાં માર ખાય માપડું માર ખાય હવે અવ્યક્ત અવ્યક્તા જ સનાતન, જેનો નાશ થાય છે એ બધાનો નાશ થાય, શરીરનો થાય, ઇન્દ્રિયોનો થાય, મનનો થાય, પણ જેના આધારે આ બધું બન્યું છે એનો નાશ થતો નથી. તે હું છું. તો હું ખોવરણો છે એની વાત કરતા હતા આપણે. હું મને જડતો નથી, મેં મને ખોઈ દીધો છે, મારે મને કેવી રીતે ગોતવો? વર્ષા કૂકના ત્યાં બેનના ત્યાં ગઈ સાંજે 5 વાગે, પછી બીજે ગઈ, સત્સંગ ચાલુ હતો અહીંયા સાંભળવાનું, પછી ઘરે જઈ રાતના 9 વાગે સુઈ જઈ લાઇટ બંધ કરીને. અને મોબાઈલ ખોવરાણો તો એવું ખબર પડી કે મોબાઈલ 25,000 નો નવો લાવેલો ખોવરાઈ ગયો. હવે ઊંઘ આવે આવે પડે એમાંથી કેમ? 25,000 નો હતો, નવો જ હતો, 2 દાડા થયા હતા લાવે. તો મોબાઈલ ગોત્યા વગર ઊંઘ ના આવે ને આપણે હું કરીએ ને હું ગોત્યા વગર છે નહીં ઊંઘ આવે? બધા તમને એમ કહું હે શેના બોધની સાર કેટલી જરૂર છે એ વાત કરી મેં તમને. જાગૃતિ કેટલી જરૂરી તો આપણે જોયું કે આ મોબાઈલ ખોવરાણો છે તો લાઇટ કરવી પડે પહેલી, પછી આંખ ઉકાળવી પડે, આંખ બંધ હોય લાઇટ ચાલુ કરે તો મોબાઈલ ના જડે. ત્રીજા નંબરમાં મન છે, અમે મોબાઈલ પડ્યો હોય તો ના દેખાય, મન ના જાય તો. મન બીજે દોષ ન દેખાય. અથવા મન ભલે એમાં આમ આમ પડ્યું, પણ એવી ભ્રાંતિ થઈ વર્ષાને મોબાઈલની વૃત્તિ બને એના બદલે ઊંધેડા ટાઈપની વૃત્તિ બની જાય, મોબાઈલના બદલે ઊંધેડો હર બાપા આકારો થાય ને. જેમ પેલો રાંધવામાં હાફ દેખાય એમાં મોબાઈલમાં ઊંધેડો દેખાય, આ તો ઊંધેડો છે. જે ભાંગ પીવે છે એને આવી વૃત્તિઓ થાય ઘણી ઘણી, અથવા કોડાની જે મગજમાં વૃત્તિ બને ને એ પ્રમાણે એ રાડું પાડતો હોય કોડાની, કારણ કે વૃત્તિનો ખેલ છે, જગત છે ને વૃત્તિ જ છે. તો લાઇટ જરૂરી, આંખ ખોલવી જરૂરી, મન લગાડવું જરૂરી, અને ચોથી આપણી પોતાની હાજરી હોય તો આ મનને આંખને લાઇટનું બધું થાય. હું ચેતન છું, શરીર નથી. આ 4 વસ્તુની જરૂર મોબાઈલ જડે. આંખ ગોતવી હોય તો 2 વસ્તુની જરૂર, મન અને હું. 2 હોય તો આંખ જડી જાય. મન ગોતવું હોય તો ફક્ત મારી જરૂર પડે, મને જ ખબર પડે મનની. મનને આંખોથી કે લાઇટથી કે બુદ્ધિથી નહીં, ડાયરેક્ટ પોતાને ખબર પડે છે કે એ આ મારામાંથી ઉત્પન્ન થયું. હમણાં કીધું ને બાપાએ, મય સકલમ જાતા એ યતો વા ઈમાની ભૂતાની જાયંતે, બધું જેમાંથી ઉત્પન્ન થયું છે જેમાં રહે છે. તો હવે કેવી રીતે ઉત્પન્ન થયું મને તમે યાદ કરાવજો, એ પોઈન્ટ પછી લઉં. પણ મનને ગોતવું હોય તો હું ડાયરેક્ટ મનને જોઈ શકું છું. અને આપણે પોતાને ગોતવો હોય તો લાઇટની જરૂર પડે, આંખની જરૂર પડે, મનની જરૂર પડે, શું પડે? કેમ ના પડે? હું એ પૂછું કે વર્ષા 8 મહિનાની હતી, એ તને ભલે ખ્યાલ ના હોય પણ તું હતી કે નહીં? એ વખતે નાની હતી તાર કેવી રીતે કીધું કે હા? કેવી રીતે પાડી હતી? એનું કારણ શું પાડવાનું? કે તું 8 મહિનાની હતી તારે તું હતી એ વખતે, ભલે બુદ્ધિને ખબર નથી પણ એ કયા પ્રમાણથી કીધું કે હું હતી એમ? ના, જવાબ બોલો. પોતે હાજર છે. હાલ છું ને, ઈ વખતે હોઉં તો જ અત્યારે હોઉં ને. વચ્ચે આ તો થોડું છે કે લાવો હોલ્ટ પાડીને આપણે એમ લોકમાં 2 વર્ષ જતા રહીએ પછી પાછા આવીએ.
વળી પાછું શરીર વધેલું વધેલું પાછું જન્મ થાય એવું તો છે નહીં કઈ. હું છું સાહેબ તમે સાહેબ હાજરા હજુર જ છો કે તમે તો હું જોનાર છો. છું. તો હવે તારે તને ગોતવી હોય તો શું કરાય કે બધું બાદ કરીને પોતે ઉભી રહે. તમારે તમને ગોતવા હોય શું કરાય? આંખોની જરૂર નથી, લાઇટની જરૂર નથી, બધું બાદ મનની જરૂર નથી, અને તમારે તમને ગોતવા છે તો શું કરાય કહો? બધું છે બાદ કરીને રે ઈ પોતે બુદ્ધિશાળી હશે ને આ ઇનામ આલે અને 500 રૂપિયા મારે ઇનામ આલવું છે, ભેટ પ્રસાદ આલવો છે મારે. એને બુદ્ધિશાળી કહેવાય, તરત જવાબ નીકળે. મારે પોતાને ગોતવી હોય તો કોઈની જરૂર પડે નહીં, કારણ કે હું તો છું ને. હું છું ને, તો ક્યાં ગોતવાનો છે મને? હું જાણનારો છું, પણ હું જાણવામાં આવતો નથી. હમણાં સત્સંગ ચાલ્યો તો આપણે જાણનારો જાણવામાં આવે નહીં, કારણ કે છે પોતે. દસમો જડતો નથી એના જેવી. પોતે પોતાને ભૂલી જાય પણ દસમો છે ઈ જડતો નથી, પણ ગોતી દેનારો છે ઈ દસમો હોત તો તોય ના જડો. તો પણ પોતે ગોતી નાલનારો જે છે કહેનારો કે તમે એકબીજાને ગણો, જો તમે ગણી આલો. વચ્ચે 11મો આવ્યો છે 10 ને બતાવવા માટે, પણ એ 11મો 10મો હોય ત્યાં સુધી દસમો ના જડે. હું છું. હવે આમાંથી કોઈ એમ કહો કે હું નથી. હાજર હોય કેમ કે કેમ કહેવાય નથી? તો કેમ કહો કે હું ખોવરાણો? ગપ્પા નહીં મારવાના હોય કે જ્ઞાન નથી આવ્યું ને એટલે એમ. જ્ઞાન નથી આવ્યું ત્યાં સુધી હું ના, નથી. જ્ઞાન બોલનારો છે જ ને. લેવાય આ જ્ઞાન એવું. પણ સ્પષ્ટ થઈ જાય કે હું જ છું, હું જ છું, હું છું જ છું, તો અજ્ઞાન જતું રે. હું છું ને ક્યાં ખોવાનું? મનને શાંત કરવાની છે એ સપનાના ચાળા છે. મારે મને ગોતવાનો છે એ સપનાના ચાળા છે. મન છે નહીં એ વસ્તુ, તો એને શાંત શું કામ કરવા જવું પડે? હું તમને એ કહું, ઘડો છે, દેખાય છે ને, ઘડો તો છે જ ને. કોણ ના પાડે ઘડો નથી? માટીની અંદર ઘડો છે, દેખાય છે એટલે કે જ ને બધા દેખાય છે એટલે. પણ વર્ષા આપણે ભાગ પાડવો છે, એમાં માટી એ છે. માટી મારી ઘડો તારો લઈ જાય. જો તાર માટી જોતું હોય તો ઘડો બનાવજે. તો શું છે ઘડો? માટીને લઈને ઘડું હોય. જવાબ ના આપતા બધા હો. આંગળી ઊંચી કરજો મને આવડે. ઘડાનો ભાગ પડતો નથી. હે નામ પડ્યું શું રાખજો. ઘડાનો ભાગ પડતો નથી અને ઘડો જ માટી બે છે. હવે નિવેડો લાવવો છે કે માટી વરસાદ આલવી છે અને ઘડો માર લેવો છે. 3 મહિના કેડે અમારે બેન બદલા કરી નાખશું, પછી એને ઘડો આલીશ અને માટી હું લઈ લઈશ. ભાગ પડતો નથી. તો આ કપડું છે, આમાં ગાંઠ છે કે નહીં? હે તો ગાંઠ તું લઈ જાય, કપડું બનાવે. હરખું જ છે. તો હું એ કહું છું કે આ કપડું શેમાં છે? ગાંઠમાં. ગાંઠમાં કપડું છે, કપડામાં ગાંઠ છે. ગાંઠમાં કપડું હોય તો લો આ ગાંઠ છોડી નાખી, તો ગાંઠમાં કપડું છે. ગાંઠ કપડામાં છે. ગાંઠનો જન્મ કપડામાંથી થયો. ગાંઠ કપડામાં જીવન જીવે છે અને ગાંઠ કપડામાં મરી જાય. હા, હમણાં જો અમારે રહ્યો આ ગાંઠ જઈ, બરોબર. તો વાસ્તવમાં ગાંઠ હતી એ ટાઈમે કપડું તો હતું જ. કપડું હતું. ગાંઠ જન્મ્યા પહેલા કપડું જ હતું. ગાંઠનું મોત થઈ ગયું તો કપડું છે. પણ આ ગાંઠ પોચી હતી ને એટલે ઝટ ખુલ્લી. કાઠી હતી કાપવી પડે.
હવે તમે જોજો બોર્ડ લેવા આયા છો, તમારી ગાંઠો જે કાપવાની છે ને ઈ ફટોફટ સમજણથી કાપજો. હા, ફટાફટ કાપજો. પરીક્ષિત રાજા ને સુખદેવજી ભાગવતની કથા કહેતા હતા. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ આપ્યો હતો. પહેલી શરૂઆત ગાંઠો તોડવાની કરી હતી. વાહડો લાવ્યો હતો ને 7 ગાંઠો, રોજ એક એક તોડશું. જળની ગાંઠો તો તૂટી જઈ, ચેતનની ગાંઠો તૂટવાની છે કે આવો આત્મા હતો, દિવ્ય હતો, જીવડો બનીને સુખી દુઃખી થાય ને આવું ઈશ્વરની રચના કરવાની ક્યાં જરૂર હતી? પણ શિવ થકી જીવ થયો, અનેક રસ લેવાને, પણ પકડાઈ જવાનું નથી ક્યાંય કે હું દેહ છું, હું પ્રાણ છું, હું પટેલ છું, હું વર્ષા છું. ગાંઠો તોડીને નાખી દો બધી એક બાજુ. કોણ છો? વ્યાપક છું, ચેતન આત્મા છું. ચેતન એટલે જાણનારો છું. તો જાણનારો જ છું, મારા આધારે બધા જાણે છે, હું જાણવામાં આવતો નથી. કેવો છે દીદાર મારો? વ્યાપક છું, મારે વ્યક્ત થવું હોય તો વ્યક્તિ બનવું પડે છે, તો વ્યક્ત કરી એકું છું મને પોતાને. પણ સામે વાળો વ્યક્તિ બન્યો હોય તો એ મને જાણી શકતો નથી. મારા રૂપમાં હોય અને સાંભળનારો વ્યક્તિ બન્યો હોય તો જ મને જાણી શકે છે. હું કેવો છું? હજારો વર્ષ પહેલા મેં આ જ્ઞાન સૂર્યને કીધું હતું. કૃષ્ણ ભગવાન કે, કયા કૃષ્ણ ભગવાન? એક રામ દશરથ ઘર ડોલે, एक राम घट घट में बोले, एक राम का सकल पसारा, एक राम है सबसे न्यारा. રાવણ રામને મારવા ગયો તો, અમે દુશ્મન ગણીને. પણ એ રાવણ મારવા ગયો તો તે કોની સત્તાથી જીવતો હતો? રાવણ તો એ પણ રામની સત્તાથી જીવતો હતો, પણ વ્યાપક રામ. રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, પરમ અર્થનો રામ. અભિજીત બોલે નહીં, અલખ લખવામાં ના આવે. અનાદિ, જેની આદિ નથી થઈ, ઉત્પત્તિ નથી થઈ, જન્મ નથી થયો. અલેપા, આજ સુધી લેપાયો નથી. અભિદિત, અલખ, અનાદિ, અરૂપા, અલેપા. એવો રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. એ રામ બ્રહ્મ છે, એની સત્તાથી રાવણ જીવતો હતો અને સામે રામ ને મારવા માટે એ ગયો હતો. એને ખબર નથી કે એની અંદર વ્યક્ત છે આ, એની પછવાડે વ્યાપક રામ જ છે, એનું જ સ્વરૂપ છે. એને ખબર નથી રાવણ. એટલે આવું વ્યાપકતાની ખબર પડે. પરમ અર્થરૂપે આપણને પરમાત્માની ઓફિસ ક્યાં છે? કઈ ઓફિસમાં બેઠા? કોઈ અડો ગોતવા જઈએ. નચિકેતા યમરાજ પાસે ગયા હતા, પછી કોઈ નચિકેતા પાક્યો જ નહીં. મારે જ આવતું 20-22 વર્ષનો થયો તો સાહેબ ઓફિસ ગોતું ભેગી ક્યાં છે યમરાજની. નચિકેતા એકલો જ જઈએ કે આપણે જ આવું છે? ઓફિસ જ ના ચડી. અંદર છે બધું, સમજ. રામાયણ અંદર છે, ગીતા અંદર છે, મહાભારત અંદર છે, ભાગવત અંદર. આવરણો તોડવાના છે. સમજ આવે. વ્યાપક થઈએ આપણે. પોતાના ઘરમાં આવીને બેસી જઈએ ને તો ઊંચી મેળી છે મારા સંતની, મેં તો જાણીને માણી. આ ઊંચી મેળી કે જ્યાં બાકી શું, તો મેળી સિવાય બાકી બધા ગોડાઉન. એક ઊંચી મેળી છે, એમાં હું નથી, મારું નથી, હું કરતા નથી, હું ભોગતા નથી, હું વ્યાપક ચેતન આત્મા છું. આ એક મારી મેળી. એમાં કોઈ શરીરો નથી, કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. ઘડો છે તે કોણ? બોલો, જવાબ આલો, હું ભૂલીશ નહીં. માટી માટી રહી, ઘડો ગયો. માટી રહી, ઘડો ગયો. તો ઘડો આવ્યો તો ક્યાંથી? માટી ગયો ક્યાં? ગયો ક્યાં? માટીમાં. છે શું ઘડો? ભાગ તો પાડી એકાતા ને. બોલો બેન, બોલો. આપડા તો વેદાંત વર્ષોથી ચાલે છે ઘરો બધે. હે, હું શું કઉ છું? ઘડાનો ભાગ પાડી શકાતો નથી ને ઘડો છે એ માનવું પડે છે, તો છે શું ઈ? શબ્દ નામ રૂપ. તું વર્ષા હે? હે, આ ઘડો છે અને આ ઘડાનું નામ વર્ષા છે. એટલે નામ નામથી ગયો, માટી નહીં. કને પાડ્યું તું?
ફઈએ ક્યારે પાડ્યું હતું? છઠ્ઠીના દાડે. કેટલું દ્રઢ થયું? ઊંઘમાં બોલાવે કે વર્ષા 2 વાગે, હા જાગું છું, બોલું છું, દ્રઢ થઈ ગયું. એટલે હું કહું છું કે તમારા ઘરમાં કાલે યજ્ઞ કરવો છે, માટી બધી કાઢી નાખો અને નવું શાંતિ ગ્રહ ને બધું કરવું છે, માટી કાઢી નાખજો. અને આવું એટલે તવી પડી હોય, ઘડો પડ્યો હોય, તો વરસાદ છે ઘડો તવી પડી રાખી, પણ એ તો તવી ઘડો છે, પણ મેં નતું કીધું કે માટી હોય એટલી કાઢી નાખવાની. ઝઘડો થાય કે ના થાય? ના કાઢો તો પહેરી ગયું છે, જોઈ જોઈને, વિચારી વિચારી. વર્ષા છું, પટેલ છું, બ્રાહ્મણ છું, કેટલું ફીટ થઈ ગયું. તો ચોખ્ખો હે ને એના ઉપરથી ફોતરા ઉડાડે તારે જ ચોખ્ખો કહેવાય. પછી ફોતરા ઉડાડેલો ચોખાને વાવો તો ઉગે નહીં. ફોતરા ઉધી હોય એને ડોંગર કહેવાય, અને ઉપરથી ફોતરા ઉડી જાય તો એ ચોખ્ખો. ચોખ્ખો એનો મતલબ એનામાં હવે કાંઈ મેલ નથી રહ્યો. આપણે આમાંથી કયા ફોતરા ઉડાડે ચોખ્ખો કહેવાય? પટેલ, મનુષ, માણસ, આ ડિગ્રી, આ પીએચડી, પીએસઆઈ બને તો કોણ બને કહો? શરીરે બનતું નથી, બુદ્ધિ બને છે. કમિશનર બુદ્ધિ બને, દરજી બુદ્ધિ બને, જ્ઞાતિ એ બુદ્ધિ બને છે. તો બુદ્ધિ એટલે કે મન આ છે શું, કેની ઉપજ છે? તો મન મોજું ચૈતન્યનું મોજું છે. સમુદ્રની અંદર મોજું ઊભું થાય છે, એને આપણે નામ પાડ્યું છે મોજું. તો સમુદ્ર એમ કહે છે, પાણી એમ કહે છે કે મોજું બોજું કાંઈ નથી, હું જ છું. સાચી વાત ને? પણ મોજામાં મોજાની બુદ્ધિ છે, તે સમુદ્રને ગોતે છે, રોવે છે. ને એમાં મારા જેવા પાસે આવે એટલે હું એમ કહું કે 2 વર્ષ ધ્યાનમાં જતી રહે, 5 વર્ષ આશ્રમમાં આવીને સેવા કરો, તો મોજું તને પાણી દેખાશે. મોજાનું એમ કહું કે આમ બોધ લેવા જા તો તને પાણી દેખાશે. કહું જ છું પાણી ને બધું. ફોતરા ઉડાડવા આવ્યા છીએ એટલે હવે આપણે ત્યાં જઈએ તો બધાને આનંદ. 8 વાગ્યા છે. કોઈનો પ્રશ્ન બીજો? રેકોર્ડિંગ બંધ કરું. સદગુરુ દેવની